જે બિલકુલ તો રિપીટમાં જોઈએ તો ખાસ કરીને પહેલાં સોલાર ઇન્ડસ્ટ્રીવાળા સ્ટોક પ્રીમિયર એનર્જીસ મોટી રાહત આપી છે, જે 200 કિલોવોટથી વધારે જે ક્ષમતાવાળી કંપનીઓ માટે. તો ઇન ગ્રીનલી ચાલશું. ફિનિક્સ મિલ્સ ક્વાર્ટર અપડેટ જો બહુ જ પોઝિટિવ રિયલ્ટી પેક્ટ જે પણ તેજી બતાવી રહ્યું છે, અહીંયા લાગતું નથી બ્રેક લાગશે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. મહિન્દ્રા અહીંયા બી જો ખાસ કરીને જે એસયુવી સેગમેન્ટ અને ખાસ કરીને એમની જે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પ્રાઇસ વધારો કરે છે, કાલથી પ્રાઇસ અહીંયાથી લાગુ થઈ જશે વધારવાળી. ઇન ગ્રીન લાઇન ચાલશું. ડૉક્ટર લાલપાત્લે બ્રોકરેજ પણ બ્રોકરેજ હજી બી બોલી છે, અને આવા જે માર્કેટમાં જોઈશું તો ફાર્મા અને હેલ્થકેર પેક્ટ વધારે પોઝિટિવ જોવા મળતો હોય છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ 3 EMS થીમ સીરમાં એસજીએસ બ્રોકરેજ અહીંયા બ્રોકરેજીસ પોઝિટિવ છે, તે ઇન ગ્રીન લાઇન ચાલશું. ડિક્સન ટેકનોલોજી, એમ્બર એન્ટરપ્રાઇઝ EMS થીમના જો તો લાર્જ કેપ પ્લેયર છે, જે પણ શું જે રો મટીરિયલ અહીંયા જે ડ્યુટી છે એ ઝીરો કરી દીધી છે, તો સીધો બેનિફિટ આ બંને કંપનીને જોવા મળશે. ઇન ગ્રીન રહેશે. એસબીઆઈ મેનેજ ફંડ્સ મેનેજમેન્ટને આઈપીઓ આવી રહ્યો છે, તો આઈપીઓ રેટ સમાચાર હંમેશા પેરેન્ટ કંપની માટે પોઝિટિવ હોય છે. ઇન ગ્રીન રહેશે. આઈઆરબી ઇન્ફ્રા રેકોર્ડ હાઈ પર ટોલ કલેક્શન પહોંચ્યું છે અત્યાર સુધીનો જો તો રેકોર્ડ સ્ટોરે, તો સમાચાર પોઝિટિવ છે. ઇન ગ્રીન રહેશે. લાસ્ટ વાત કરીએ તો લોધા ડેવલપર્સ રિયાલિટી પેક્ટમાંથી જ હજી એક અહીંયા જો ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, જે પણ મોમેન્ટમ બતાવી છે, હજી પણ શક્ય છે કે તેજી જોવા મળી શકે છે. તો આજે 10 સ્ટોક છે કે માર્કેટ સાથે આપણે ઇન ગ્રીન જ લઈ ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી હવે હું મારા પણ 10 સ્ટોક રિપીટ કરી લઉં. તો પહેલાં આપણે બે વાત કરી ટેકનિકલી. એક હતું એથર અને એક બીજું છે એક્સાઇડ. તમે જો બંનેમાં ગઈકાલે આપણને રેકોર્ડ હાઈ પણ બન્યા છે, વિથ વોલ્યુમ ખરીદારી પણ છે, અને એકમાં તમે જો ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ અને એકમાં તમે જો હાયર બોટમ સાથે મોમેન્ટમ પોઝિટિવ છે. તો બંને સ્ટોક આજે આપણે ટેકનિકલના કારણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ છે HFCL. અહીંયા તમે જુઓ તો કંપનીની મહત્વની કહેવાય કે ઓપ્ટિક AI નામની મહત્વની બ્રાન્ડની તમે કહેવાય કે લોન્ચ કરી છે, નવી બ્રાન્ડ આઇડેન્ટિટી લોન્ચ કરી છે, તો મોમેન્ટમ પોઝિટિવ લઈને ચાલીશું. સેકન્ડ આપણે વાત કરીશું JSW એનર્જી. તમે જો અલગ સેગમેન્ટમાં તેમણે જો બધામાં નવું ઇન્સ્ટોલ કેપેસિટી જેમણે જે જાહેરાત કરી છે, એનાથી એમનું કહેવાય ને કેપેસિટી એક્સપાન્શન સારું થઈ શકે, તો આપણે અહીંયા ગ્રીન લઈને ચાલીશું. નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો, અહીંયા પણ તમે જો નાલ્કો અને NLC બંને વચ્ચે 50 જેમની જે જોઈન્ટ વેન્ચર કરવામાં આવી છે, તો અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. ગઈકાલે સ્ટોકમાં પણ મોમેન્ટમ પોઝિટિવ હતું. ગ્રીન લઈને ચાલીશું. ટાઇટન JP મોર્ગનનો પોઝિટિવ આઉટલુક છે લાંબા ગાળાનો, એટલા માટે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ TVS મોટર્સ કે તેમણે IOC માટે 13,000થી પણ વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે કહેવાય ને એમને જે કાર્ગો જે વ્હીકલ છે એના માટે તેઓ પાર્ટનરશિપ કરી છે, તો અહીંયા આપણે પોઝિટિવ લઈને ચાલીશું. TVS મોટર્સની આપણે વાત કરીએ, એ બાદ SML મહિન્દ્રા. તમે જો અહીંયા એમને જે ઓટો સેલ્સમાં એક્સપોર્ટમાં ભારે ઘટાડો છે, તો આપણે રેડ લઈને ચાલીશું. ટાટા સ્ટીલ કે તેમના અપડેટ આવ્યા છે, તમે ખાસ કરીને જો આંકડા આવે છે પોઝિટિવ છે, તો ગ્રીન લઈને ચાલીશું. અને એક્સિસ બેંક જેફરીસનો અહીંયા બાયના રેટિંગ છે, 1700 ટાર્ગેટ છે, તો પોઝિટિવ લઈને ચાલીશું. તો ટોટલ 10માંથી એક માત્ર છે SML મહિન્દ્રા, જેને આપણે રેડ લઈને ચાલીશું, કારણ કે એક્સપોર્ટમાં ભારે ઘટાડો છે. રેસ્ટ ઓફ તમે જુઓ તો બાકીના 9 સ્ટોક છે કે જેમાં એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ટોટલ બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આપણે વાત કરી કે જેમાં જે એક્શન આપણને જોવા મળી શકે, તો અહીંયા તમે ધ્યાન પર રાખજો.